હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ઘોડિયારમાં. તો મિત્રો સવારમાં હાલો હું બતાવી દઉં મારી એક ઘડિયાળનું નાનું એવું કલેક્શન. તો જો મિત્રો મારી પાસે આ 4 ઘડિયાળ છે, જેમાંથી પહેલી એક બહારથી ઇમ્પોર્ટ કરાવેલી છે, 2 અહીંયા લોકલથી લીધેલી છે અને આવડિયા સ્માર્ટ વોચ જે છે એ આપણે લીધેલી છે ઓનલાઈન. અને આ રહી આપણી 5મી ઘડિયાળ જે નોઇસની છે, પણ આ આપણે ગિફ્ટ આપેલી છે મોટા ભાઈએ. તો મિત્રો આજે આપણે પહેરી લીધી છે ફોર્મલની નીચે આવડિયા બ્લેક વોચ, અને આ છે આપણું નાનું એવું ઘડિયાળનું કલેક્શન. તો મિત્રો સવારમાં આપણો નાસ્તો થઈ ગયો તો રેડી, ને આપણે પી લઈએ ચા ને નાસ્તો ખાઈ લઈએ. અને એક તરફ જો આપણું શાક તૈયાર થાય છે, હુકેલી ચોળીનું શાક છે. ચોળી બફાઈ ગઈ છે ને હવે વઘારવાનો વારો છે. મિત્રો હવે આપણું શાક થાય છે તીખું તમ તો એકદમ ઝણઝણાટ. મિત્રો આપણું શાક ને રોટલી થઈ ગયું છે તૈયાર, ટિફિન થઈ ગયું છે, બની ગયું છે, અને હવે ટિફિન પેક કરે છે મમ્મી. તો હાલો બેગ ઉપાડીને આપણે નીકળીએ આપણે કર્મના રસ્તે, કેમ કે કર્મનું સંગાથી રાણા મારું અહીંયા કોઈ નથી. હો ભાઈ, મારા હાડા પણ ગાડીઓ બધા એમ પાર્કિંગ કરે ને થોડી ઘુસેડી દે, જરાય હાલવાની જગ્યા નો રહી. હો ભાઈ, અરે કાકા જય શ્રી કૃષ્ણ. બસ પછી રોજ વખાણ ન કરવાના હોય ડી માર્ટના. તમે પણ વાટ જોવો છો કઈ વખાણ કર્યા. તો મિત્ર સવાર પડે ને આપણને હનુમાન દાદાની યાદ ન આવે એવું કોઈ દી બને? તો આપણે હનુમાન દાદાને શિવ શંભુને યાદ કરતા પૂગી ગયા મંદિરે સવારમાં. મિત્રો ભલે આખું જગત સાથ છોડી દે, પણ આ એવો એક આશરો છે, આ એવી એક બારી છે કહેવાય ને કે જ્યારે ઘરના બધા બાવણા બંધ થઈ જાય ત્યારે એક બારી ખુલ્લી હોય, અને એ છે આ ભગવાન. હર હર મહાદેવ, જય શિવ શંભુ. તો આપણે હવે ભોળાનાથના જય જયકાર કરતા હનુમાન દાદાને યાદ કરી લઈએ. જય હનુમાન દાદા બળ, જય બજરંગ બલી, જય હનુમાન દાદા. તો મિત્રો અમે હનુમાન દાદાનું નામ લેતા નીકળી ગયા ઓફિસ જવા માટે, અને રસ્તામાં મને ટ્રકમાં મસ્ત લખેલી વાત મળી જોવા, તમે જોવો. તો મિત્રો આમ કરતા આપણે પૂગી ગયા આપણા ઠેકાણે હતા નિંજન, જ્યાં આપણે કાયમ મળીએ ત્યાં જ. તો હવે આપણે જો આવી જ ગયા છે તો ઉપર તો જવું જોઈએ ને, તો લિફ્ટમાં દબાઈ દેવી નંબર 5 ને વહી જાય 5મા માળે. હાલો ફટાફટ જવું જોઈએ, નકર પાછા તમે વિડીયો સ્કીપ કરી દેવો. ઘડીક તો શાંતિ રાખવી જ નથી તમારે. હો પણ હા આમ ન હાલે. ઓહો, આજ તો સુરત કઈ બાજુ ઉઈ ગયો ભાઈ. ગુરુ કૃપા વાળા આવી ગયા છે આખા ગામની પહેલા. આજ તો હાસુ ઊંધી દિશામાં જ ઉઈ ગયો છો ભાઈ, કેમ કે સૌથી પહેલા આવી જાવ, સૌથી મોર આવી જાવ આપણા પાડોશી હજી નથી આવ્યા. હાલો એ લોકો તો આવી જાય હમણાં. આપણે આવી ગયા છીએ, આપણે ખોલી નાખી શટર ને કરી દઈએ મુરીદ આપણે. દરવાજો ખોલતા જ આપણે તો પહેલાં લાઇટને પંખા કરી દઈએ ચાલુ કાયમની જેમ.
પછી દીવાબત્તી કરી લઈ. જય માં ખોડિયાર, જય શ્રી કૃષ્ણ. અને હવે આપણે કરી લઈએ આપણું કામકાજ ચાલુ કરી દઈએ, કોમ્પ્યુટર ચાલુ ને એને રિફ્રેશ. હવે સોફ્ટવેરનો વારો. ઓહો, આજ તો બહુ બધા છે. ભાઈ પરચેસ બિલ તો કેમેરો મૂકી દઈએ આગળ ને આપણે કરી દઈએ ફાઇલિંગ ચાલુ. તો મિત્રો કોઈ છે નહીં, આવ નવરા બેઠા થઈ. તો કાંઈ કામ નથી અત્યારે. તો જોઈએ હવે આગળ કેટલાક કામ આવે છે. ત્યાં સુધી તો રીલ જ જોવાની છે અને વ્લોગ ઉતારવાના આપણે. તો થોડીક વાર આમ તેમ ટાઈમપાસ કરતાં કરતાં કાકા આવી ગયા વાળવા અને પોતા મારવા. ત્યાં તો ગરમા ગરમ આવી ગઈ. હો ભાઈ, આવી જ ગઈ ચા. એલા ભાઈ, ચાની હારો હાર શેઠી આવી ગયા. ની કરવા માંડ્યા પાછા પરચેસિંગ. આ જોઈ લો મિત્રો, આ છે ઓમિકેટ ડી અને આનો ઉપયોગ થાય છે એસિડિટી મટાડવા માટે. આપણે ઇન્ફોર્મેશન આપતા હતા તો શેઠ કેરો માવો બનાવવાનું ચાલુ. માવો સડાવીને શેઠે કરી દીધું દવાનો ઓર્ડર આપવાનું ચાલુ. ઓર્ડર દઈ દીધા પછી શેઠે નવરા ને આપણે નવરા. અને આ બેન જો આ નવરા. તો મિત્રો લંચ ટાઈમ થઈ ગયો છે અને આપણે લેવા જાય છીએ શેઠ હાટું ફરાળી સેવડો અને આપણા માટે એક મોળી વેફર. ઉપર આવે ને આપણે કાઢી લઈએ ફ્રીજમાંથી શાહીનો બાટલો અને કરી લઈએ હાથની સાફ સફાઈ. મિત્રો આપણે આપણું ટિફિન ખોલી લીધું. ચાલુ કરીએ તો જમવાનું ચાલુ. હરિહર જમ્યા પછી વચ્ચે આપણે ઘણું બધું કામ કરી લીધું જેનો વિડીયો નથી ઉતરી શક્યો. અને પછી આપણે ચાલુ કરી દીધું હોટસ્ટાર, જેમાં ચાલી રહી હતી આપણે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની ODI મેચ. હાય શું બોલ હતો મિત્રો, એકદમ ઝક્કાસ. આપણા ઇન્ડિયન ટીમના કહેવાતા એવા લાલા એટલે કે મોહમ્મદ શમી હોય એટલે કાંઈ ન ઘટે મિત્રો. તો મિત્રો મેચ જોતા જોતા આપણે સાંજના વાગી ગયા હતા 6 ને આપણે ખાઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ. તો આપણે કોમ્પ્યુટર કરી દીધા છે બધાય બંધ અને કરી લીધા છે દીવાબત્તી. જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ. ઓફિસ બંધ કરીને આપણે આવી ગયા નીચે ભેળ ખાવા. તીખું ખાધા પછી પેટને ઠંડક આપો આપણે આવી ગયા સોડા પીવા. તો મિત્રો આ છે કેમ્પા કંપનીની સોડા. આજે આપણે હવે આવી ગયા છીએ પાર્કિંગ લોટમાં પાછા, કેમ કે એડિટિંગ તો હવે શાંત વાતાવરણમાં થાય. તો અહીંયા આપણે એડિટિંગને એવું કરીએ અને વોઇસ ઓવર અહીંયા જ કરવો પડશે.
કેમ કે બીજા તો કંઈ હાલે એમ છે નહીં. ક્યારે જાય કોક ને કોક આવ્યા કરે, કોક ને કોક આવ્યા કરે. ઝાઝરી કેવું શૂટ કરી લઈ તા પાછું કોક આવી જાય, ઝાઝરી કેવું રેકોર્ડ કરી લઈ તા પાછું કોક આવી જાય. એના કરતાં એને મસ્ત ખુલ્લી જગ્યા છે અને એમાં આપણે કરવાનું છે એડિટિંગ. આપણે એક મસ્ત મજાનો સવાલ પૂછું તમને, એનો જવાબ તમે આપજો કે આપણે લાઈફમાં એવી કઈ વસ્તુ છે જે 2 વાર ફ્રીમાં મળે અને જે આપણે ત્રીજી વાર જોતી હોય તો એના પૈસા ભરવા પડે. ફરી પૂછું, લાઈફમાં 2 વાર ફ્રી મળે અને 1 વાર લાઈફ આપણને 2 વાર ફ્રી મળી જાય પછી પાછું એને જોતું હોય તો આપણે એને પૈસા દેવા પડે લેવા માટે. અને એ વસ્તુ તમને ઓલરેડી ફ્રીમાં મળી ગઈ છે. તો એ જવાબ આપો મને કોમેન્ટ સેક્શનમાં કે કઈ વસ્તુ છે. જોઈએ કેટલાક આન્સર આપણે આપ્યા છે સાચા. આપણે પછી વિડીયોના છેલ્લા આપણે વ્લોગમાં આપશું આન્સર. એનો આન્સર તમને મળી જાય છેલ્લા વ્લોગ આપણે એન્ડ કરીએ ત્યારે. જય શ્રી કૃષ્ણ. એલા ભાઈ, આ ટેમ્પો ઠોકીને અહીંયા કોણ મૂકી ગયું? મોરો દઈ દીધો લાગે છે. તો મિત્રો, આવો ઠોકેલો ટેમ્પો જોઈને આપણે નીકળી ગયા ઘેરે. આમ કરતાં આપણે પહોંચી ગયા આપણી ઘેરે પહોંચતા જ આપણને ખુશખબરી મળી કે તો બટાકા પૌવા બનાવ્યા છે. જમી કારવીને ભગવાનને પોઢાડી દઈએ આપણે. ભગવાનને પોઢાડ્યા પછી આપણે ઘડીક વાર જોયું જેઠાલાલ ને દયાનું કોમેડી. પછી આપણે હાલ્યા આપણો રાતનો નાસ્તો લેવા. પછી ઘૂસી ગયા દુકાનમાં ઉપાડી લીધી વેફર. આ એક, આ બીજી એક. પછી આપણે ગોતતા હતા નાની થમ્સઅપ, કેમ કે મોટી તો બહુ બધી દેખાતી, નાની કે દેખાતી. જો અહીંયા અંદર છે. આ હંતાઈને મૂકી છો પણ તમે હંતાઈને મૂકી છે. નો ઘટે અરે કાંઈ નો ઘટે ભાઈ. અને આ છે દવાની કંપનીની ઠેલી. તો મિત્રો, આપણે નાસ્તો લઈને આવી ગયા ઘેરે અને હવે ઘેરે આવીને કરી દીધા છે ગરબા ચાલુ. હેલો મારા મિત્રો, મારા સબસ્ક્રાઈબર બધાને હેલો. મેં વ્લોગની વચ્ચે એક સવાલ પૂછ્યો હતો કે આપણી પાસે કઈ એવી વસ્તુ છે કે જે આપણને 2 વાર ફ્રીમાં મળે છે અને પછી એ વસ્તુ જોતી હોય તો આપણે પૈસા ચૂકવવા પડે છે. તો એનો જવાબ છે દાંત. આપણે એકવાર દાંત પડી જાય તો બીજી વાર ભગવાન ફ્રીમાં આપે છે, પણ જો એ ત્રીજી વાર પડી જાય તો આપણે ડેન્ટિસ્ટ પાસે જઈને પૈસા દઈને આપણે નકલી દાંત કરાવવો પડે છે અને પૈસા તો એને દેવાના જ છે. તો આપણા આજના વ્લોગમાં આટલું જ. 12:30 વાગી ગયો છે, હવે સૂઈ જઈએ. હવે બહુ એડિટિંગ થઈ ગયું. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.